નમસ્કાર કરોડો કર્મચારીઓ અને પેન્શનર્સ મિત્રો, સ્વાગત છે તમારું આજના 8મા પગાર પંચના લેટેસ્ટ અપડેટ્સ ન્યૂઝ સાથે અમારી આ યુટ્યુબ ચેનલમાં, જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. તો 8મા પગાર પંચમાં જે કર્મચારી સંગઠન છે તેમણે 3.25 ફિટમેન્ટ ફેક્ટર અને વાર્ષિક 5% પગાર વધારાની જે માંગ કરી છે તેવો રિપોર્ટ તેમણે 8મા પગાર પંચની જે કમિટી હાલમાં કાર્યરત છે તે કમિટીને સુપરત કર્યો છે. તો કમિટી દ્વારા કેટલું ફિટમેન્ટ ફેક્ટર રખાશે એ તો આપણને વર્ષ 2027માં માલુમ પડશે, પરંતુ હાલમાં કર્મચારી સંગઠનોએ દ્વારા આપ સૌ કરોડો કર્મચારીઓ માટે 3.25 ફિટમેન્ટ ફેક્ટર અને 5% વાર્ષિક પગાર વધારાની માંગ રિપોર્ટમાં જણાવ્યું છે, અને જે રિપોર્ટ છે તે કમિશનને સોંપ્યો છે. જાણીશું આજના વિડીયોમાં વિગતવાર કે કર્મચારી સંગઠનો દ્વારા ફિટમેન્ટ ફેક્ટર 3.25 5% વાર્ષિક વધારાની પગાર માંગ સાથે અન્ય કઈ માંગણીઓ કરવામાં આવી છે અને કમિશને શું ખાતરી આપી છે, તમામ માહિતી આજના વિડીયોમાં આપ સુધી પહોંચાડીશું. તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો, અને જો ચેનલમાં નવા સબસ્ક્રાઈબર હોય આપ તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો 8મા પગાર પંચની લેટેસ્ટ અપડેટ્સ આપ સૌ 1.20 કરોડ જેટલા કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનર્સો માટે 1 જાન્યુઆરી 2026થી 8મું પગાર પંચ જે છે તે લાગુ થઈ ગયું છે. 8મા પગાર પંચ માટેની કમિટીની રચના પણ કરાવી દીધી છે. કમિટીની ભલામણો આગામી કહી શકાય કે જૂન સુધી 2027 સુધીમાં સરકારને આપશે, અને ત્યારબાદ સરકાર દ્વારા એક નક્કી ફિટમેન્ટ ફેક્ટર સાથે કર્મચારીઓના પગાર અને પેન્શનર્સોના પેન્શનમાં વધારો કરવામાં આવશે. તો જે કર્મચારી સંગઠનો છે તેમને 3.25 ફિટમેન્ટ ફેક્ટર અને 5% વાર્ષિક પગાર વધારાની માંગ કરી છે. રિપોર્ટ પણ તેમણે સબમિટ કર્યો છે. FNPOએ કહ્યું હતું કે અગાઉના પગાર પંચોએ ડિઝાઇન અને જરૂરિયાત બંને રીતે બધા સ્તરે ફિટમેન્ટ ફેક્ટરને સતત લાગુ ન કર્યું હતું. તેથી તેણે વિવિધ કેન્દ્રીય સરકારી કર્મચારી સ્તરો માટે 3થી લઈ અને 3.25 સુધીના ફિટમેન્ટ ફેક્ટરની માંગ કરી છે. આગામી 8મા પગાર પંચનો આધાર સ્થાપિત કરવા માટે કામ આગળ વધી રહ્યું છે, ત્યારે કેન્દ્રીય સરકારી કર્મચારી સંગઠન FNPO એટલે કે ફેડરેશન ઓફ નેશનલ પોસ્ટલ ઓર્ગેનાઇઝેશન એ રાષ્ટ્રીય પરિષદ જોઈન્ટ કન્સલ્ટેટિવ મિશનરી સ્ટાફ સાઇટને એક પત્ર મોકલ્યો છે, જેમાં બહુસ્તરીય ફિટમેન્ટ ફેક્ટર અને અન્ય બાબતોમાં 5% વાર્ષિક વધારાની માંગ કરવામાં આવી છે. ધ ઇકોનોમિક ટાઈમ્સે અહેવાલ આપ્યો છે. FNPO સેક્રેટરી જનરલ અને સભ્ય NCJCM સ્ટાફ સાઇટ શિવાજી વાસુ રેડ્ડી દ્વારા લખાયેલા 60 પાનાના પત્રમાં ઉચ્ચ પગાર ધોરણ, પગાર માળખું, પગાર મેટ્રિક્સ સિસ્ટમ, વાર્ષિક વધારો, ભથ્થા અને પ્રમોશન જેવા વિષયો પર ભલામણોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ઈટી દ્વારા વાસુ રેડ્ડીને ટાંકીને કહેવામાં આવ્યું છે કે કેન્દ્ર સરકારના કર્મચારી સંગઠનો તરફથી ભલામણો મળ્યા પછી કાઉન્સિલ 15 ફેબ્રુઆરીએ ડ્રાફ્ટ સમિતિના સભ્યો સાથે બેઠક યોજવા માટે તૈયાર છે. બેઠક બાદ NCJCM દરખાસ્તોનો અંતિમ મુસદ્દો તૈયાર કરશે અને તેને 8મા પગાર પંચના જે અધ્યક્ષ છે નિવૃત્ત જસ્ટિસ ડૉક્ટર રંજના પ્રકાશ દેસાઈને મોકલશે. FNPO દ્વારા તેમના પત્રમાં કરાયેલા 8મા પગાર પંચના કેટલા મુખ્ય પ્રસ્તાવો અહીં આપેલા છે, જેમાં ફિટમેન્ટ ફેક્ટર. તો ઈટી રિપોર્ટ અનુસાર FNPOએ કહ્યું છે કે અગાઉના પગાર પંચોએ ડિઝાઇન અને જરૂરિયાત બંને રીતે બધા સ્તરે ફિટમેન્ટ ફેક્ટર સતત લાગુ કર્યું ન હતું. તેથી તેણે એક્રોઇડ ફોર્મ્યુલાના આધારે વિવિધ કેન્દ્ર સરકારના કર્મચારીઓના સ્તરો માટે 3થી લઈને 3.25 સુધીના ફિટમેન્ટ ફેક્ટરની માંગ કરી છે, જેમાં લેવલ 1થી 5ના પ્રસ્તાવિત ફિટમેન્ટ ફેક્ટર 3 છે, લેવલ 6થી 9ના પ્રસ્તાવિત ફિટમેન્ટ ફેક્ટર 3.05, લેવલ 10થી 12ના કર્મચારીઓ માટે પ્રસ્તાવિત ફિટમેન્ટ ફેક્ટર 3.1, લેવલ 3થી લેવલ 13થી લેવલ 13Aના પ્રસ્તાવિત ફિટમેન્ટ ફેક્ટર 3.05, લેવલ 14થી લેવલ 15ના કર્મચારીઓ માટે પ્રસ્તાવિત ફિટમેન્ટ ફેક્ટર 3.15, લેવલ 16ના કર્મચારીઓ માટે ફિટમેન્ટ ફેક્ટર 3.2 અને લેવલ 17 અને 18ના જે ઉચ્ચ પગારના જે કર્મચારીઓ છે તેમના માટે પ્રસ્તાવિત ફિટમેન્ટ ફેક્ટર 3.25ની જે છે તે કર્મચારી ફેડરેશન દ્વારા જે છે તે માંગ કરવામાં આવી છે. 5% વાર્ષિક વધારો. તો ઈટી રિપોર્ટ મુજબ FNPOએ વર્તમાન 3% વાર્ષિક વધારાનો ટ્રેન્ડ દૂર કરીને 5% વાર્ષિક પગાર વધારાની બદલવાનો પણ પ્રયાસ કર્યો છે. આપ સૌને જણાવી દઈએ કે તમામ સરકારી કર્મચારીઓને તેમના ઇન્ક્રીમેન્ટમાં 3%નો દર વર્ષે તેમની જોઈનિંગ ડેટના આધારે 1 જાન્યુઆરી અને 1 જુલાઈએ વધારો આપવામાં આવે છે. તેને હવે 5% કરવાનો જે છે તે પ્રસ્તાવ પણ આ કર્મચારી ફેડરેશન લઈને આવ્યું છે. સંગઠન કહે છે કે તેનાથી અર્થપૂર્ણ નાણાકીય પ્રગતિ, કર્મચારીઓમાં સ્થિરતા, સંબંધિત અસંતોષ ઘટાડવા અને સરકારી પગાર માળખાને
ઉદ્યોગના ધોરણોની નજીક લાવવા જેવા ઘણા ફાયદા થશે. આનાથી ગ્રુપ સી અને ગ્રુપ ડીના કર્મચારીઓને વધુ ફાયદો થશે, જ્યાં ગ્રુપ એ અને ગ્રુપ બીના સ્તરના કર્મચારીઓની તુલનામાં પ્રમોશનની શક્યતા ઓછી છે. મોંઘવારી ભથ્થું, ડીએ અને પગાર પંચમાં સુધારા જેવા અન્ય પરિબળો પણ કર્મચારીઓના પગારમાં વધારો કરે છે. 7મું પગાર મેટ્રિક સ્તર. તે એફએનપીએ બીજી વિનંતી કરી છે કે 7મા પગાર પંચની મેટ્રિક સિસ્ટમ ચાલુ રાખે, જેના કારણે પગાર નિર્ધારિત અને પ્રગતિમાં સ્પષ્ટતા અને આગાહી આવી છે. આમ કહી શકાય કે એફએનપીઓ એટલે કે ફેડરેશન ઓફ નેશનલ પોસ્ટલ ઓર્ગેનાઇઝેશન દ્વારા એનસીજેસીએમને એક પત્ર લખવામાં આવ્યો છે અને આગામી 15 ફેબ્રુઆરીએ એનસીજેસીએમ અને 8મા પગાર પંચના કમિટીના સભ્યોની જે મિટિંગ યોજાવા જઈ રહી છે તેમાં ફિટમેન્ટ ફેક્ટર, 5% પગાર વધારાની જે વાર્ષિક માંગ છે વગેરે માંગણીઓ મૂકવામાં આવશે. જય હિન્દ, અસ્તુ.